કેમ છો મિત્રો? અત્યારે એવી પ્રથા ચાલી રહી છે કે કોઈ પણ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ હોય કે કોમર્શિયલ હોય તેમાં સ્ક્વેર ફીટ પ્રમાણે મેન્ટેનન્સ લેવામાં આવે છે. જેની યુનિટ હોય એની જેટલી સાઇઝ હોય એ પ્રમાણે મેન્ટેનન્સ આપવું પડે છે. પણ ગુજરાત હાઈકોર્ટનો એક ચુકાદો છે સત્યાગ્રહ છાવણીના કેસમાં. એ ચુકાદાને ધ્યાનમાં લેતા આવી રીતે સ્ક્વેર ફીટ ઉપર મેન્ટેનન્સ ઉઘરાવવું સદંતર ગેરકાયદેસર ઠરાવવામાં આવેલું છે. એટલે જો કોઈ સોસાયટી આવી રીતે સ્ક્વેર ફીટ પ્રમાણે મેન્ટેનન્સ લેતી હોય તો એ લઈ શકતી નથી. તો આ કેસ શું હતો એ તમને હું સંભળાવું. તો પહેલાં મને ખાસ ફોલો કરી દેજો. તો વાત જાણે એમ છે કે સત્યાગ્રહ છાવણી નામની સોસાયટી છે, સેટેલાઇટમાં બહુ વર્ષો જૂની છે અને ખૂબ મોટા મોટા ફાર્મ હાઉસ ટાઈપના મોટા મોટા બંગલાઓ અને પ્લોટો છે. અને ત્યાં એવું હતું કે ત્યાં એક મેમ્બર ત્યાં સોસાયટીએ એવું ઠરાવ કર્યો કે સોસાયટી ખર્ચ પહોંચી નહીં વળતી હોવાથી પ્લોટની જે સાઇઝ હોય એ પ્રમાણે મેન્ટેનન્સ લેવામાં આવશે એ પ્રમાણેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. એક મેમ્બરે એ ચેલેન્જ કરેલું હતું અને ચેલેન્જ કર્યા બાદ મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો ને હાઈકોર્ટની બે જજ સાહેબની બેન્ચ સુધી પહોંચ્યો હતો. ને એમાં હાઈકોર્ટે જે પેલા એક મેમ્બર છે એના ફેવરમાં આપ્યો હતો ચુકાદો કે ભાઈ તમારે મેન્ટેનન્સ તો તમારી યુનિટ દીઠ જ લેવાય, સ્ક્વેર ફીટ પ્રમાણે ના લેવાય. કારણ કે જે કોમન એમ્યુનિટીઝ છે એ તો બધા માટે સરખી જ છે. કોઈને કોઈ વધારાની લાઇટ કે વધારાનું પાણી કે વધારાની ઇલેક્ટ્રિસિટી કશું આપતા નથી. એટલે જે મેન્ટેનન્સ છે એ સ્ક્વેર ફીટ પ્રમાણે નહીં પણ યુનિટ પ્રમાણે લેવું જોઈએ. અને કોઈની જોડે આનાથી અગેન્સ્ટમાં કોઈ ચુકાદો હોય કે જે સ્ક્વેર ફીટ પ્રમાણે લેવાની વાત કરતો હોય તો મને મોકલજો.